મિરલ, ગુડ મોર્નિંગ. જણાવો, બ્રોકરેજ હાઉસીસ દ્વારા કયા કયા રિપોર્ટ્સ અત્યારે સામે આવ્યા છે? ગુડ મોર્નિંગ. યસ, આજે ઘણા બધા બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ આવેલા છે ઘણા બધા સ્ટોક ઉપર. તો પહેલાં આપણે વાત કરીએ કે જ્વેલરી સ્ટોક કાલે ટ્રેન્ડિંગમાં હતા. આજે પણ જોવા જાઓ તો જ્વેલરી સ્ટોક ફોકસમાં રહી શકે છે. મેજરલી બે રિપોર્ટ આવેલા છે. એક તો ટાઇટન ઉપર રિપોર્ટ આવેલો છે અને એક બીજો આવેલો છે MCX ઉપર રિપોર્ટ આવેલો છે જેફરીઝનો રિપોર્ટ તમે નજર કરશો તો ત્યાં એમને એક્યુમ્યુલેટના રેટિંગ આપેલા છે. ટાર્ગેટ તમે નજર કરશો તો 3600 આપવામાં આવેલા છે. એમને જણાવ્યું છે કે કોમોડિટી માર્કેટમાં હજુ પણ તમે નજર કરશો તો હજુ મોટો ગ્રોથ હજુ પોસિબલ છે, એટલે એના કારણે એમને પોઝિટિવ ફેક્ટર લાગી રહ્યો છે. સાથે એમને એ પણ જણાવ્યું છે કે ટ્રેડિંગ સેશનમાં આગળ જતાં વધુ વોલ્યુમની પણ જોવા મળી શકે છે. સાથે આગામી વર્ષમાં 20% CAGR રિટર્નની પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે. એટલે ઓવરઓલ જોવા જાઓ તો MCXમાં પણ એમને જણાવ્યું છે કે ત્યાં અત્યારે જોવા જાઓ તો સારું પરફોર્મન્સ આવી શકે છે, એટલે એક્યુમ્યુલેટના રેટિંગ આપવામાં આવેલા છે. પછી બીજો રિપોર્ટ આવેલો છે ટાઇટન ઉપર. ઓવરઓલ જોવા જાઓ તો ગોલ્ડમેન સેસનનો રિપોર્ટ આવેલો છે. એમને જણાવ્યું છે કે અહીંયા પણ એક્યુમ્યુલેટના રેટિંગ આપવામાં આવેલા છે. ટાર્ગેટ તમે જે કરશો 5400 આપવામાં આવેલા છે. એમને જણાવ્યું છે કે ગોલ્ડ પ્રાઇસ જે છે એ અત્યારે જોવા જાઓ તો વધઘટ જે થઈ રહી છે એના કારણે જ્વેલરીની આવક જે છે એમાં ગ્રોથમાં મિશ્ર સંકેત જોવા મળી રહ્યો છે. સાથે એમને એ પણ જણાવ્યું છે કે ગોલ્ડ પ્રાઇસ જે છે એમાં ઘટાડો જે થશે તો એના કારણે કંપનીની અર્નિંગ જે છે એને સપોર્ટ મળી શકે છે. અને એમને એ પણ જણાવ્યું છે કે આવનારા સમયમાં માર્જિન જે છે કંપનીના એ પણ સુધરતા જોવા મળી શકે છે. તો આ બધા રીઝનના કારણે એમને એવું લાગી રહ્યું છે કે અહીંયા એક્યુમ્યુલેટ સાથે અત્યારે આપણે સ્ટોકમાં એડિશન કરવું જોઈએ, એટલે એમને અહીંયા પણ રેટિંગ અપગ્રેડ કરેલા છે. પછી વાત કરીએ રિયલ એસ્ટેટના બે સ્ટોક છે એની પર રિપોર્ટ આવેલો છે. બીજો રિપોર્ટ આવેલો છે મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવેલો છે ગોદરેજ પ્રોપર્ટી ઉપર. ઓવરઓલ જોવા જાઓ તો એમને પણ એવું લાગી રહ્યું છે કે સ્ટોકમાં ઓવરવેટ જોવા મળી શકે છે અને ટાર્ગેટ એમને 2100 આપેલા છે. એમને જણાવ્યું છે કે ક્વાર્ટર 2027નું જે હતું એમાં અત્યાર સુધી 2 મહિનાની અંદર તમે નજર કરશો પ્રી-સેલ્સ સારું જોવા મળ્યું છે. 71 અજબ સુધી પહોંચી ગયું છે. એટલે ઓવરઓલ જોવા જાઓ તો પ્રી-સેલ્સ સારું જોવા મળ્યું છે. એના કારણે એમને એવું લાગી રહ્યું છે કે 2028 સુધી રિટર્ન ઓન ઇક્વિટી જે છે એમાં 20%નો વધારો જોવા મળી શકે છે. સાથે જોવા જાઓ તો માર્જિન જે છે નેટ માર્જિન એમાં પણ સારું એવું ઇમ્પ્રુવમેન્ટ થતું જોવા મળી શકે છે. અને લાસ્ટ તમે નજર કરશો તો માર્કેટ સાઇડ જે છે ઇન્વેન્ટરી જે કોર્સ જે છે એમાં પણ એમને અસર થોડી જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ જોવા જાઓ તો એના કારણે આ બધા રીઝનના કારણે એમને એવું લાગી રહ્યું છે કે સ્ટોકમાં ઓવરવેટ જોવા મળી શકે છે, એટલે એમને રેટિંગ સાથે અપગ્રેડ કરેલા છે. પછી વાત કરીએ બીજો રિયલ એસ્ટેટ સ્ટોક છે મોર્ગન સ્ટેનલીનો રિપોર્ટ આવેલો છે પ્રેસ્ટીજ ઇસ્ટેટ ઉપર. ઓવરઓલ જોવા જાઓ તો ત્યાં પણ એમને એવું લાગી રહ્યું છે કે અહીંયા પણ ઓવરવેટ જોવા મળી શકે છે અને એના જ કારણે તમે નજર કરશો તો 1920ના ટાર્ગેટ આપેલા છે. એમને જણાવ્યું છે કે અહીંયા પણ પ્રી સેલ્સ જે છે એ 2 મહિનાની અંદર તમે નજર કરશો 63000 સુધી અજબ સુધી પહોંચી ગયો છે. એટલે ઓવરઓલ જોવા જાઓ ત્યાં પ્રી સેલ્સનો એક આંકડો આવેલો છે. સાથે એમને એ પણ જણાવ્યું છે કે બેંગ્લોર અને હૈદરાબાદ જે છે એના AI સંબંધિત ચિંતાઓ જે છે એના કારણે જોવા જાઓ તો માંગ જે છે એ મજબૂત થતી જોવા મળી શકે છે. એટલે એના કારણે એમને રેટિંગ અપગ્રેડ કરેલા છે. અને ઓવરઓલ જોવા જાઓ તો એમની જે 2029 સુધીની આવક જે છે એમાં પણ સારી એવી મજબૂતી જોવા મળી શકે છે, એટલે જ એમને ટાર્ગેટ અપગ્રેડ કરેલા છે. તો ઓવરઓલ જોવા જાઓ તો રિયલ એસ્ટેટના બે સ્ટોક જે છે આજની તારીખમાં ફોકસમાં રહેશે. જ્વેલરીના પણ બે સ્ટોક ફોકસમાં રહેશે. સાથે જોવા જાઓ તો જેફરીઝનો રિપોર્ટ આવેલો છે વી વર્ક ઉપર. ઓવરઓલ જોવા જાઓ તો આજે ચાર્ટ પેટર્ન પણ થોડા સારા દેખવા મળી રહ્યા છે. જોવા જાઓ તો ટાર્ગેટ આપવામાં આવેલો છે, બાયના રેટિંગ આપવામાં આવેલા છે અને ટાર્ગેટ 900નો આપવામાં આવેલો છે. એમને લાગી રહ્યું છે કે જે માર્કેટ ઓફિસ જે છે એમાં મજબૂતીના કારણે મેનેજમેન્ટ પણ કોન્ફિડન્સ છે કે લોંગ ટર્મમાં સારું પોટેન્શિયલ સ્કોપ જોવા મળી શકે છે. સાથે એઆઈથી ક્વોલિટી ઓફિસ જે છે એની ડિમાન્ડ જે છે એમાં પણ વધારો થઈ રહ્યો છે. એટલે એમને એવું લાગી રહ્યું છે કે અહીંયા પણ પોઝિટિવ ફેક્ટર જોવા મળી શકે છે. સ્પેસ જે છે એની માંગના કારણે પણ લોંગ ટર્મમાં આવક સારી કંપનીની મળી શકે છે. એટલે ઓવરઓલ જોવા જાઓ તો આ બધા રીઝનના કારણે ઇબિટા જે છે વોલ્યુમ ગ્રોથ જે છે કંપનીનો એ પણ સુધરતો જોવા જશે અને વેલ્યુએશન પણ કંપનીની અત્યારે અટ્રેક્ટિવ લાગી રહી છે. એના કારણે વીવર્કમાં અત્યારે બાઇંગના રેટિંગ અપગ્રેડ કરવામાં આવેલા છે. પછી લાસ્ટ રિપોર્ટની વાત કરીએ ગોલ્ડમેન સેસન રિપોર્ટ આવેલો છે ગ્રીડ કંપનીઝ ઉપર. ઓવરઓલ જોવા જાઓ તો હિટાચી એનર્જી અને સ્નાઇડર ઇલેક્ટ્રિક જે છે એમાં એમને મેજરલી ફોકસ રાખ્યું છે કે ત્યાં એમને ટાર્ગેટ સારો જોવા મળી શકે છે. એમને જણાવ્યું છે કે 2025માં હિટાચી એનર્જી જે છે એની બુક ટુ બિલ રેશિયો જે છે એ ઘટી શકે છે અને સાથે એમને એ પણ જણાવ્યું છે કે માર્જિન અને અર્નિંગ જે છે કંપનીની એ સુધરતી જોવા મળી શકે છે. એટલે એમને હિટાચી એનર્જી ઉપર પોઝિટિવ વ્યૂ વ્યક્ત કરતા રેટિંગ અપગ્રેડ કરેલા છે. બાયનો રિકમેન્ડેશન આપ્યો છે અને ટાર્ગેટ તમે નજર કરશો 30350ના આપવામાં આવેલા છે. સામે સ્નાઇડર ઇલેક્ટ્રિક્સમાં પણ બાયના રેટિંગ આપવામાં આવેલા છે અને 1475ના ટાર્ગેટ આપવામાં આવેલા છે. ત્યાં પણ એમને એવું લાગી રહ્યું છે કે પોઝિટિવ આઉટલુક જોવા મળી શકે છે. યસ, અત્યારે જોવા જતો આ બધા બ્રોકરેજ હાઉસીસ હતા જેના રિપોર્ટ આજે આવેલા છે, જેના કારણે સ્ટોકમાં આજે મોમેન્ટમ જોવા મળી શકે છે. બિલકુલ. તો આ તમામ સંકેતો પર નજર રાખીશું. ખૂબ ખૂબ આભાર મિરલ, આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ્સ